ભુજના જાણીતા જ્યોતિષાચાર્ય અને કર્મકાંડી બ્રાહ્મણ હિતેશ મહારાજે ખાસ આમતક માટે હોળી ધૂળેટીનું પર્વ ક્યારે ઉજવવું તેની વિશેષ જાણકારી આપી છે. અને તારીખ 2 અને તારીખ 3 સોમવાર મંગળવારના દિવસે 3 સંયોગ ભેગા થાય છે, ત્યારે ખાસ કરીને પૂજાપાઠ કરીને માનસિક અશાંતિ ટળી શકે છે તે પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે. હોળી અને ધૂળેટીના તહેવારને લઈને જે વિસંગતતાઓ પેદા થઈ છે, ત્યારે જાણીતા જ્યોતિષાચાર્ય અને કર્મકાંડી હિતેશ મહારાજે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હોળાષ્ટકનો પ્રારંભ 23/2ના રોજ થઈ ગયો છે. હોલિકા દહન તારીખ 2ના રોજ કરવામાં આવશે. પૂનમ પણ તે જ દિવસે છે. ધૂળેટી ચંદ્રગ્રહણ તારીખ 3ના મંગળવારે ધૂળેટી થશે. આ દિવસે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે, પણ ધાર્મિક રીતે પાળવાનું થતું નથી. ચંદ્રગ્રહણનો સમય બપોરના 2:14થી શરૂ થઈ 5:49 સુધી રહેશે, એમ શાસ્ત્રી હિતેશ મહારાજે આમતક ન્યૂઝ સાથેની માહિતી આપતા જણાવ્યું હતું. હોળાષ્ટકનો પ્રારંભ પણ 24/2ના રોજ સવારે 7 વાગે થઈ ગયો છે. હોળી વ્રતની પૂનમ છે એ સોમવારે 2 તારીખના રોજ છે. હોલિકા દહન સાંજે 7:45 થશે. ધૂળેટી પૂનમ મંગળવારના 3 તારીખના છે. હોળાષ્ટક સમાપ્ત મંગળવાર તારીખ 3ના 5:09 થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 સંયોગ 2 દિવસ દરમિયાન ભેગા થાય છે. સોમવારે ચતુર્દશી તિથિ, પૂર્ણિમા, શુક્ર, મંગળ, સૂર્ય, બુધ, રાહુ એમ 5 ગ્રહની યુતિ, ખગોળીય ઘટના અને યુદ્ધ, મોંઘવારી, મહામારી, રાજકીય ઉથલપાથલ તેમજ પારિવારિક સંબંધ, ધંધાકીય માનસિક અશાંતિનો માહોલ સર્જાઈ શકે છે. તેમજ તે દિવસે આશ્લેષા નક્ષત્ર આવે છે અને અતિગંડ યોગ હોવાથી જીવનમાં મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે કાલે સવારથી સાંજ સુધી પોતાના પરિવાર સાથે ઘરે સત્યનારાયણ ભગવાનનું પૂજા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, વિષ્ણુ યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમ કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. સાથોસાથ વ્યાપાર, આરોગ્ય અને માનસિક તણાવ, જીવનમાં આવતી દુર્ઘટના ટળી જાય છે. આમ 2 દિવસ એટલે કે સોમવાર મંગળવાર સુધી સંયોગ ભેગા થાય છે. વધારેમાં વધારે લોકોનો લાભ લે તે હેતુથી આ યાદી પ્રસ્તુત કરવામાં આવી છે.